Good morning, everyone. This is Sadiq Bloch, and you are watching your own channel, Unique English Solutions. હવે ગાઈઝ, આપણે લાસ્ટમાં રાની કી વાવ સ્ટાન્ડર્ડ 9th રાની કી વાવ લેસન આપણે ભણ્યા હતા. એના વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે એક ઇનકમ્પ્લીટ લવ સ્ટોરી વિશે આપણે માહિતી લેવાના છીએ. બરાબર, આ લેસન કે જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, કે જે લખવામાં આવેલું છે, લેખકનું નામ છે રસ્કિન બોન્ડ, અને બહુ સારા એવા પ્રખ્યાત અને જાણીતા લેખક છે, અને એણે આવી ઘણી બધી કલાકૃતિઓ આપેલી છે. બરાબર, રીડર્સને પોતાના અલગ અલગ સસ્પેન્સિવ એન્ડથી બધાને એક્સાઇટ કરેલા છે. બરાબર, ઇમ્પ્રેસ કરેલા છે. સો કહેવાનો મતલબ એ છે, રસ્કિન બોન્ડ એ કોઈ સામાન્ય નામ નથી, અને એમની જે સ્ટોરી હોય છે એની અંદર દર વખતે કંઈક ને કંઈક નવું નવું મળતું જ રહેતું હોય છે. આ એવી જેને કહી શકાય યુનિક સ્ટોરી કહી શકાય. સ્ટોરી પણ યુનિક છે, યસ. બરાબર, કે જેની અંદર એક જેને કહી શકાય પહેલી નજરનો પ્રેમ દર્શાવવામાં આવેલો છે લેખકનો, અને પ્લસ સાથોસાથ એનો એન્ડ જે આવે છે, બરાબર, સ્ટોરીનો, જેનું આપણે એક્સપેક્ટેશન પણ ના હોઈ શકે. બરાબર, કેમ કે હંમેશા આપણે શું ધારતા હોઈએ કે ભાઈ પિક્ચરનો એન્ડ સારો હોય તો મજા આવે. રાઈટ, દર વખતે એવું જરૂરી નથી હોતું. વાંચકોના એક્સપેક્ટેશનથી કંઈક અલગ જો પીરસવું, બરાબર, અને જો લોકો એને એક્સેપ્ટ કરે તો એ પણ એક શ્રેષ્ઠ કલાકૃતિ બની જાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે જરા હટકે, થોડુંક સમથિંગ ડિફરન્ટ. બરાબર, એટલે કે રસ્કિન બોન્ડે એવો જ કંઈક લેસનની અંદર હાર્દ પીરસેલો છે. તો આપણે લેસન જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. બરાબર, જાજી બધી હું સમરી કહીને ટાઈમ વેસ્ટ નહીં કરું, પણ કહેવાનો મતલબ એ છે કે આવું કંઈક આવે છે અંદર, લવ સ્ટોરીને રિલેટેડ કંઈક આવે છે. સો ગાઈઝ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. When I was at, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in the May and return late in July. Deoli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of Indian Terai. લેખક પોતાના પરિચય સાથે વાત કરે છે કે જ્યારે હું કોલેજમાં હતો, વેન આઈ વોઝ એટ કોલેજ. બરાબર, એટલે કે જ્યારે હું કોલેજના સમયગાળામાં હતો, જ્યારે હું એ ડ્યુરેશનની અંદર હતો, બરાબર, ત્યારની વાત થાય છે. કોલેજ જે હતો એટલે કે કોલેજની જગ્યાએ હતો એવું નથી કહેવા માગતા, પણ એવું કહેવા માગે છે કે જે સમયમાં હું કોલેજમાં ભણતો ત્યારની વાત છે. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ, એટલે કે હું નિયમિતપણે, સ્પેન્ટ મતલબ વિતાવતો, રેગ્યુલરલી મતલબ નિયમિતપણે. ઓકે, શું વિતાવતો હતો કે મારું સમર વેકેશન, એટલે કે મારું ઉનાળુ વેકેશન ક્યાં વિતાવતો? તો કે દહેરામાં. આ એક ગામનું નામ છે, દહેરા. બરાબર, અને એ પણ ક્યાં? તો કે ભાઈ એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, એટલે કે મારા દાદીમાના ઘરે દહેરામાં મારું ઉનાળુ વેકેશન નિયમિતપણે વિતાવતો. એવું કંઈક કહેવા માગે છે લાઈન. I would leave the plains early in the May and return late in July. એટલે કે ધ પ્લેન્સ મતલબ ખુલ્લા મેદાનો. બરાબર, એટલે કે લેખક એનો પોતાની વિસ્તારનું વર્ણન કરે છે કે એ પોતે જ્યાં રહેતા એની આસપાસ નકરા ખુલ્લા મેદાનો હતા. ઓકે, એવું કહેવા માગે છે. એટલે કે હું ખુલ્લા મેદાનો, આઈ વુડ લીવ એટલે કે છોડી દેતો. ક્યારે? તો કે અર્લી ઇન ધ મે, એટલે કે મેની શરૂઆતમાં જ. બરાબર, મેની શરૂઆતની અંદર જ હું મેદાની વિસ્તાર છોડી દેતો, ત્યાંથી નીકળી જતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈના અંતમાં પાછો ફરતો. બરાબર, લેટ મતલબ એનો અંત, જુલાઈ મહિનાના એન્ડમાં હું પાછો ફરતો, એવું કહેવા માગે છે. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. એટલે કે દેઓલી નામનું એક નાનકડું એવું સ્ટેશન હતું કે જે દહેરાથી 50 કિલોમીટર દૂર આવેલું હતું. દહેરાથી 50 કિલોમીટર દૂર હતું. વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ, એટલે કે ઇન્ડિયન તેરાઈનું જે ગાઢ જંગલ છે એના સરહદી વિસ્તાર પાસે, ઓન ધ બોર્ડર એટલે કે એના સરહદી વિસ્તાર પાસે આવેલું હતું. ઓકે, હેવી જંગલ મતલબ ગાઢ જંગલ, અને ઇન્ડિયન તેરાઈ છે એ જંગલનું નામ છે. રાઈટ,
વધીએ આગળ. I decided that one day I would get off the train at Deoli and spend the day there. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. A girl the platform selling baskets. અહીંયાથી ધીમે ધીમે સ્ટોરી લાઈવ બનતી જાય છે, રાઈટ. ધીમે ધીમે એમાં મરી મસાલો એડ થતો જાય છે અને આપણને કલ્પના કરવા માટે મજબૂર કરી દે છે. એવું ઇમેજિનેશન જ એવું કર્યું છે રસ્કિન બોન્ડે. તમને બધું મન થાય કે ભાઈ ટ્રેન અચ્છા દેવલી ઉપર આવી એમ. ઓકે, ચલો જોઈએ. આઈ ડિસાઇડેડ ધેટ એટલે કે મેં એવું નક્કી કર્યું હતું. વન ડે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટલે કે હું ટ્રેનમાંથી નીચે ઉતરી જઈશ. ક્યાં? તો કે દેવલી ગામમાં. એટલે કે એક દિવસ હું દેવલીમાં ટ્રેન ઉપરથી ઉતરી જઈશ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર અને ત્યાં આખો દિવસ વિતાવીશ, પસાર કરીશ અથવા તો વિતાવીશ. ઓકે. આઈ વોઝ 18 એટલે કે હું 18 વર્ષની વયનો હતો, એટલે કે મારી ઉંમર 18 વર્ષની હતી. એન્ડ વિઝિટિંગ માય ગ્રેન્ડમધર મારા દાદીને મળવા જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી અને આ જે ટ્રેન છે બરાબર, રાતની ટ્રેન તે દેવોલીમાં આવીને ઊભી રહી ગઈ. બરાબર, સ્ટોપ્ડ એટલે ઊભી રહી ગઈ. એટ દેવોલી એટલે કે દેવોલી સ્ટેશને આવી અને ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન સેલિંગ બાસ્કેટ્સ એટલે કે એક છોકરી બરાબર છે પ્લેટફોર્મ ઉપર ટોપલા વેચવા માટે નીચે આવી. બરાબર, એટલે કે નીચે ઉતરી. અ ગર્લ કેમ ડાઉન એટલે કે એક છોકરી નીચે આવી. ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ પર. સેલિંગ બાસ્કેટ્સ એટલે કે ટોપલા વેચતી નીચે આવી. હવે જુઓ, આ જે છે એક્ટ્રેસ, બરાબર, આ છે નાયિકા, આપણા જે પાત્ર જે છે બરાબર એની હિરોઈન જેને કહી શકાય. બરાબર, આ છોકરી એ છે. ચલો જોઈએ શું થાય છે આગળ જોઈએ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એટલે કે એકદમ ઠંડી સવાર હતી. બરાબર, સવાર હતી અને સાથોસાથ ઠંડી પણ હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર અને છોકરીના ખભા ફરતે બરાબર છે શાલ ઓઢેલી હતી. ધ ગર્લ હેડ અ શોલ, આને શાલ નો કહેવાય, શાલ ગુજરાતીમાં થાય, અંગ્રેજીની અંદર ધ વર્ડ ઇઝ શોલ. ઓકે, શોલ. ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. અક્રોસ મતલબ ફરતે, એટલે કે તેના ખભા ઉપર ફરતે શાલ ઓઢેલી હતી. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોધીઝ વર ઓલ્ડ. તેણીના પગ એકદમ ઉઘાડા હતા, મતલબ એણે કોઈ ચપ્પલ પહેરેલા ન હતા. રાઈટ, તેના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથિઝ વર ઓલ્ડ અને તેણીના કપડાં જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ એટલે કે તેણી એક યુવાન છોકરી હતી. ઓકે. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી એટલે કે તે આકર્ષક ચાલની અંદર મારી સામે મારી તરફ આવી રહી હતી. ગ્રેસફુલી, ગ્રેસફુલી મતલબ એકદમ આકર્ષક ચાલમાં. બરાબર, એના ચાલની અંદર એકદમ એની ચાલવાની ઢબ એકદમ સરસ હોય. બરાબર છે, એને ગ્રેસફુલી કહી શકાય. બરાબર, આપણી ભાષામાં કહીએ તો લટકા મટકા કરવા. બરાબર, સો ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, ટુવર્ડ્સ મતલબ ની તરફ અને મી એટલે મારી તરફ આવી રહી હતી એવું કહેવા માંગે છે. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ એટલે કે જાણે તેણી મારી બારી પાસે આવી. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ ત્યારે તેણી ઊભી રહી ગઈ. જ્યારે તેણી મારી બારી પાસે આવી ત્યારે તેણી ઊભી રહી ગઈ. શી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી બટ એટ ફર્સ્ટ she pretended not to notice. She had a pale skin, shiny black hair, and dark eyes. And then those eyes, searching and lively, met mine. Lively છે, સોરી મારી મિસ્ટેક છે, લાઇવલી. ઓકે, એટલે કે વેન શી કેમ ટુ માય વિન્ડો જ્યારે તેણી મારી બારી પાસે આવી. શી સ્ટોપ્ડ તેણી ઊભી રહી ગઈ. શી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી મતલબ ઉત્સુકતાપૂર્વક, ઉત્સાહભેર, ઉત્સાહ સાથે. ઓકે,
એટલે કે તેણીએ જોયું કે હું તેણીની તરફ ઉત્સાહપૂર્વક જોઈ રહ્યો હતો, બરાબર. તેણીને ખ્યાલ હતો, એમ એવું કહેવા માંગે છે. તેણીએ જોયું કે હું તેની સામે ઉત્સાહપૂર્વક જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ, પરંતુ શરૂઆતમાં, શી પ્રિટેન્ડેડ એટલે કે તેણીએ ડોળ કર્યો. પ્રિટેન્ડેડ મતલબ ડોળ કરવો, બરાબર, એટલે કે એવો ઢોંગ કરવો. નોટ ટુ નોટિસ એટલે કે તેણીનું ધ્યાન ન હતું એવો તેણીએ ડોળ કર્યો. શી હેડ અ પેલ સ્કિન એટલે કે તેણીની ચામડીનો રંગ એકદમ પીળાશ પડતો હતો, મતલબ એકદમ તેણીની ચામડી ફીકા રંગની હતી, બરાબર, એવું કહેવા માંગે છે. પેલ, પેલ મતલબ એકદમ જેમાં તેજ નહોતું એવું કહી શકાય, બરાબર. પીળાશ પડતી તેણીની ચામડી હતી. શાઇની બ્લેક હેર એકદમ ચમકદાર કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ અને એકદમ કાળી આંખો હતી, બરાબર. એન્ડ ધેન ધોઝ આઈઝ, હવે જુઓ, કલાત્મક જેને કહી શકાય, જેને વખાણ કરવાનું મન થઈ જાય, બરાબર, એવી લાઇન્સ હવે શરૂ થઈ છે. હવે જુઓ, પોતે લેખક જે છે રસ્કિન બોન્ડ, એ પોતે કેવી રીતના રજૂ કરે છે. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. હવે એ કહેવા એવું માગે છે એન્ડ ધેન અને પછી, પેલી આંખો, બરાબર છે, સર્ચિંગ ગોતતી, એન્ડ લાઇવલી અને જીવંત આંખો, બરાબર છે, મેટ માઇન મારી આંખોને મળી, બરાબર. હવે લેખક એવું પણ કહી શકતા હતા કે અમે બે એકબીજા સામે જોયું, પણ ના, એને આવી રીતે રજૂ કરવું છે, રાઈટ, કે પેલી એકદમ ગોતતી અને જીવંત આંખો, બરાબર, એટલે કે એક્ટ્રેસની, બરાબર, છોકરીની આંખો, એ મારી આંખોને મળી, એટલે કે અમે બે એકબીજા સામે જોયું, રાઈટ. ચલો, જોઈ શકો છો તમે, જુઓ આ પિક્ચર, બરાબર. આ ઓલી બાસ્કેટ વેચનાર છોકરી છે તે છે, એનું પિક્ચર છે. અને આ લેખક બતાવેલા છે, બરાબર, દરવાજા, ડબ્બાના દરવાજા પાસે ઊભેલા છે. ઓકે, સો આવું કંઈક ચિત્ર છે. વધી આગળ. She stood by my window for some time, and neither of us said anything. But when she moved on, I don't left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. She stood by my window for some time. એટલે કે તેણી મારી બારી પાસે આવી અને થોડી વખત ઊભી રહી, બરાબર. સ્ટૂડ મતલબ સ્ટેન્ડનું વી ટુ ફોર્મ છે. સ્ટૂડ બાય એટલે કે ત્યાં પાસે આવીને ઊભી રહી ગઈ મારી બારી પાસે. એન્ડ નીધર ઓફ એનીથિંગ, નીધર મતલબ બેમાંથી એક પણ નહીં, એટલે કે બેમાંથી એક પણ વ્યક્તિએ કાંઈ કહ્યું નહીં, બરાબર. એટલે કે અમારા બંનેમાંથી કોઈએ કાંઈ કહ્યું નહીં. નીધર ઓફ અસ એટલે કે બેમાંથી એક પણ વ્યક્તિએ નહીં. સેડ એનીથિંગ એટલે કે કાંઈ પણ કીધું હોય એવું એમ. બટ વેન શી મૂવ્ડ ઓન, પરંતુ જ્યારે તેણી ચાલતી થઈ, આઈ ડોન્ટ નો વાય, ખ્યાલ નથી કેમ, લેફ્ટ માય સીટ એટલે કે મેં મારી સીટ છોડી દીધી, બરાબર, એટલે કે મારી સીટ ઉપરથી ઊભો થઈ ગયો. એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર, રશ મતલબ ભાગવું, બરાબર. એકદમ એક અચાનકથી ભાગવાની વાત હોય તો ત્યારે રશ આવે, બરાબર. રશ ટુ ધ કેરેજ ડોર એટલે કે મારો જે ટ્રેનનો ડબ્બો હતો એના દરવાજા પાસે દોડી ગયો, બરાબર. શી નોટિસ્ડ મી એટ ધ ડોર એટલે કે તેણીએ મને દરવાજા પાસે જોયો, બરાબર. એટલે કે એને ખ્યાલ હતો કે હું દરવાજા પાસે આવી ગયો છું એમ. નોટિસ્ડ. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ ઉપર રાહ જોવા લાગી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ એટલે કે હું ચાની દુકાન પાસે ગયો, બરાબર. અક્રોસ ટુ ધ ટી સ્ટોલ એટલે કે પેલી બાજુ જે ચાની દુકાન હતી, ચાની લારી હતી, બરાબર, ત્યાં સુધી હું ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ એટલે કે નાનકડા એવા તાપણામાં ચાની કીટલી ઉકળી રહી હતી, રાઈટ. બોઇલિંગ, બોઇલિંગ મતલબ ઉકળવું,
ઓન અ સ્મોલ ફાયર એટલે કે નાના એવા તાપણામાં, રાઈટ, ધીમા તાપ ઉપર નાની એવી સગડી હોય ને, રાઈટ, એને સ્મોલ ફાયર કહી શકાય. અને કેટલ, કેટલ મતલબ કીટલી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને આ છોકરીએ ચાની લારી પાછળ, બરાબર છે, મારી પાસે આવી, બરાબર. ફોલોડ મી એટલે કે મારો પીછો કર્યો. બિહાઇન્ડ ધ સ્ટોલ એટલે કે ચાની લારીની પાછળ. વધી આગળ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્ક્ડ, એટલે કે શું તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો, ટોપલી ખરીદવા ઈચ્છો છો, તેણીએ પૂછ્યું. They are very strong, made of the finest can, એટલે કે તે ખૂબ જ મજબૂત છે અને સૌથી સારા, બરાબર છે, વાંસ અથવા તો નેતરમાંથી બનેલી છે. ઓકે, કેન મતલબ વાંસ અથવા તો નેતર, જનરલી લાકડી કહી શકાય, એટલે કે એમાંથી બનાવેલી છે. ઓકે, ખૂબ જ મજબૂત છે. દે આર વેરી સ્ટ્રોંગ. નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે કે ના 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 ના, મારે ટોપલી જોતી નથી, લેખકે ના પાડી. We stood looking at each other for a very long time and then she said, are you sure you don't want a basket? એટલે કે we stood looking at each other, એટલે કે અમે એકબીજા સામે જોતા ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. ફોર અ વેરી લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી એકબીજા સામે જોઈ રાખ્યું અને ત્યાં જ ઊભા રહ્યા. એન્ડ દેન શી સેડ, અને ત્યારબાદ તેણી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે કે તમને ખાતરી છે, તમે નક્કી તમારે ટોપલી નથી જોતી. આર યુ શ્યોર એટલે કે તમને ખાતરી છે, યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમારે ટોપલી નથી લેવી એમ. ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક the one on the top and gave her a rupee. I wished to touch her fingers, but could not. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of bell and the hissing of the engine. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hit the station. I could still see her standing there alone. હવે જુઓ શું કહે છે તો કે ભાઈ વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, એટલે કે અમે લાંબા સમય સુધી એકબીજા સામે જોતા ઊભા રહ્યા ત્યાં ને ત્યાં. અને ત્યારબાદ તેણી બોલી, છોકરી જે હતી તે બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે કે તમને ખાતરી છે, નક્કી તમારે ટોપલી નથી જ લેવી. પછી લેખકે કીધું કાલના કાંઈ વાંધો નહીં, દઈ દે હાલ. ગીવ મી વન એટલે કે મને એક આપ, એક ટોપલી મને દે. આઈ સેડ મેં કહ્યું. એન્ડ આઈ ટુક ધ ટોપ એટલે કે સૌથી ઉપરની ઈ મેં લીધી. એન્ડ ગેવ હર અ રૂપી અને તેણીને 1 રૂપિયો આપ્યો. ગેવ હર અ રૂપી એટલે કે આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ એટલે કે હું એવી ઈચ્છા ધરાવતો હતો કે હું આ લેવડ દેવડ થાય તે દરમિયાન તેણીની આંગળીઓને સ્પર્શ કરું. રાઈટ, આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, ફિંગર્સ મતલબ આંગળીઓ, એટલે કે હું એવી ઈચ્છા રાખતો હતો કે તેણીની આંગળીઓને સ્પર્શ કરું. બટ કુડ નોટ એટલે કે પરંતુ આવું હું ન કરી શક્યો. રાઈટ, અહીંયા સુધીનું થાય છે. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ એટલે કે જે ગાર્ડ હતો તેણે પોતાની સીટી વગાડી, એટલે કે ટ્રેન જવાની તૈયારી હતી, એટલે કે અલર્ટ કરવા માટે. રાઈટ, ગાર્ડે સીટી વગાડી. શી સેડ સમથિંગ તેણીએ કંઈક કહ્યું, બરાબર. બટ ઇટ વોઝ લોસ્ટ પરંતુ કશું સંભળાયું નહીં. ઇટ વોઝ લોસ્ટ એટલે કે તે ખોવાઈ ગયું હતું એવું થશે નહીં, પરંતુ અહીંયા મિનિંગ એવો થશે સેન્ટેન્સના રિલેટેડ, બરાબર, કે ભાઈ પણ કશું સંભળાયું નહીં, બરાબર. ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એટલે કે બેલના રણકારમાં, એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન અને ટ્રેનના અવાજમાં, એટલે કે બેલના રણકારમાં, ઘંટના રણકારમાં અને એન્જિનના અવાજમાં કશું સંભળાયું નહીં. તેણી કંઈક બોલી ખરી પણ કાંઈ સંભળાણું નહીં. આજે બેલનો ઘંટનો અવાજ આવ્યો અને સાથોસાથ એન્જિનનો અવાજ આવ્યો. હવે સી બેલ માટે વર્ડ
ક્લેન્જિંગ કયો કે હિસિંગ શબ્દ કયો, બંનેનો ગુજરાતી અવાજ જ થાય, પરંતુ જુઓ ધીસ ઇઝ ધ ડિફરન્સ. બેલ માટે ક્લેન્જિંગ સાઉન્ડ કહે છે અને એન્જિન માટે જે છુક 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 અવાજ આવે છે દેટ ઇઝ કોલ્ડ હિસિંગ સાઉન્ડ. બરાબર. સો આ બંને શબ્દો તમારી એમઓડીમાં નોટ કરી લેજો. બરાબર. તમારી ખુદના માઇન્ડ ઓન ડિક્શનરી જે તમે બનાવો છો, બરાબર, એની અંદર સેવ કરી લેજો વર્ડ. ઓકે. એટલે કે પરંતુ કંઈ સંભળાણું નહીં. જે ઘંટના રણકારમાં, ક્લેન્જિંગ મતલબ રણકાર, એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના અવાજમાં કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, એટલે કે મારે મારા ડબ્બામાં પાછું જવું પડે એમ હતું. ઓકે, મારે જવું પડે એમ હતું. બરાબર, નકર ટ્રેન છૂટી જાત. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે, એટલે કે જેમ જેમ પ્લેટફોર્મ આગળ ખસતું ગયું, બરાબર છે, હું તેણીને જોતો ગયો. બરાબર, એટલે કે જ્યાં સુધી ટ્રેન ત્યાંથી નીકળી ન ગઈ, સાવ વહી ન ગઈ, ત્યાં સુધી મારી નજર એ છોકરી તરફ જ હતી, એવું કહેવા માગે છે. She was alone on the platform and did not move. તેણી પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી અને ત્યાંથી જરા પણ ખસી નહીં. ડીડ નોટ મૂવ, મૂવ મતલબ ખસવું. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તેણી મારી સામે જોઈ રહી હતી અને સ્માઇલિંગ મલકાઈ રહી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, એટલે કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ મારા નજરમાં આડું ન આવ્યું ત્યાં સુધી હું તેણીને જોતો રહ્યો. આઈ વોચ હર એટલે કે હું તેણીને જોતો રહ્યો. અન્ટિલ એટલે કે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ, બરાબર છે, આડું ન આવ્યું. બરાબર, વચ્ચે મારી નજરની વચમાં જ સિગ્નલ બોક્સ ન આવી ગયું ત્યાં સુધી હું તેણીને જોતો રહ્યો. એન્ડ દેન, અને ત્યારબાદ ધ જંગલ હિટ ધ સ્ટેશન. જુઓ ફરીથી પાછી કેવી કલાકૃતિ દેખાડેલી છે. અને ત્યારબાદ જંગલે સ્ટેશનને છુપાવી દીધું. હકીકતમાં જંગલ છે એ કરતા નથી બનતો આમાં, રાઈટ. કહેવા મતલબ એ છે, બરાબર, કે પછી સ્ટેશન વયું ગયું એવું કહેવા માંગે છે. ટ્રેન આગળ ને આગળ વધવા લાગીને સ્ટેશન વયું ગયું, પણ એની જગ્યાએ લેખક એવું લખેલું છે જંગલ હિટ ધ સ્ટેશન. હાઇટનું V2 ફોર્મ છે. ઓકે, અને પછી જંગલે સ્ટેશનને છુપાવી દીધું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું હજુ પણ તેણીને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. બરાબર, લેખકની જે આંખ છે, રાઈટ, એ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ ધરાવે છે. કેમ કે જંગલ આખે આખું શરૂ થઈ ગયું હોય, સ્ટેશન ક્યાંય દૂર વયું ગયું, આખે આખું જંગલમાં છુપાઈ ગયું હોય, અને પછી જો લેખકને જો આ છોકરી દેખાતી હોય ત્યાં ને ત્યાં ઊભેલી, તેનો મતલબ કે લેખક, બરાબર છે, ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ ધરાવે છે, રાઈટ. પ્રેક્ટિકલી આ એવું કહેવા માગે છે કે પોતાની કાલ્પનિક આંખ વડે હું હજુ પણ તેણીને જોઈ શકતો હતો, એવું કહેવા માગે છે. એટલે કે હજુ મને તેણી ભૂલાણી નથી, એમ એવું કહેવા માગે છે. મને ચિત્ર હજી મારા માનસપટ ઉપરથી હજુ દૂર થયું નહોતું, ચિત્ર હજી એમનેમ જ મને દેખાતું હતું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. I could not forget the girl's face and her dark, bright eyes. But when I reached Dehra, the incident got blurred and distant. For there were many other things on my mind. It was only when I was making my return journey 2 months later that I remembered the girl. હવે જુઓ શું કહેવા માંગે છે, તો કે ભાઈ આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, એટલે કે બાકીના પ્રવાસ દરમિયાન, ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીનો જે બચેલો પ્રવાસ હતો એ દરમિયાન આઈ સેટ અપ અવેક એટલે કે હું જાગતો રહ્યો અને બેઠો રહ્યો. આઈ સેટ અપ, સેટ મતલબ બેસવું, એનું V2 ફોર્મ છે, સીટનું V2 ફોર્મ છે, એટલે કે હું બેસી ગયો અને જાગતો રહ્યો. અવેક મતલબ જાગવું. I could not forget the girl's face and her dark, bright eyes. એટલે કે હું તે છોકરીનો ચહેરો, I could not forget, yes, forget મતલબ હું ભૂલી ન શક્યો. શું? તો કે the girl's face એટલે કે છોકરીનો ચહેરો અને તેની કાળી અને તેજસ્વી આંખો ભૂલી ન શક્યો. ઓકે, છોકરીનો ચહેરો અને તેની કાળી અને તેજસ્વી આંખો ન ભૂલી શક્યો.
ફોરગેટ મતલબ ભૂલવું. બટ વેન આઈ રીચ દહેરા, પરંતુ જેવો હું દહેરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ, એટલે કે ત્યારે આ પ્રસંગ, ઇન્સિડન્ટ મતલબ આ બનાવ, આ કિસ્સો, આ પ્રસંગ, ગોટ બ્લર્ડ, બરાબર, એટલે કે સહેજ ઝાંખો થઈ ગયો, બરાબર, પ્રસંગ સહેજ ઝાંખો થઈ ગયો, અને ડિસ્ટન્ટ અને દૂર વયો ગયો, દૂર મતલબ ભૂલાઈ ગયો, રાઈટ, એવું કહેવા માંગે છે. એટલે કે પ્રસંગ, આ બનાવ, આ ઘટના જે થઈ, બરાબર, તે ઝાંખી પડી ગઈ અને મને ભૂલાઈ ગઈ, એવું કહેવા માંગે છે. ફોર દેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે, બરાબર છે, ત્યારે મારા મનમાં બીજા ઘણા વિચારો ફરી રહ્યા હતા. દેર વર અધર થિંગ્સ મતલબ ઘણા વિચારો, ઓન માય માઇન્ડ એટલે કે મારા દિમાગમાં ત્યારે ઘણા બધા બીજા વિચારો પણ ચાલી રહ્યા હતા, એવું કહેવા માંગે છે. એટલા માટે આ પ્રસંગ, આ કિસ્સો, આ બનાવ મને આછો દેખાતો થઈ ગયો અને ભૂલાઈ ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ 2 months બટ ધ ગર્લ, એટલે કે જ્યારે 2 મહિના પછી, બરાબર છે, 2 months later, એટલે કે જ્યારે 2 મહિના પછી હું મારી, બરાબર છે, રિટર્ન જર્ની એટલે કે પાછી મુસાફરી કરી રહ્યો હતો, બરાબર, દેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, ત્યારે તે છોકરીની મને પાછી યાદ આવી, એટલે કે મેં તે છોકરીને પાછી યાદ કરી, એવું કહેવા માંગે છે. ઓકે, વધીએ આગળ. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. જો કેટલી સરસ મજાની વાત છે. એકબીજા પોતપોતાના એક્સપેક્ટેશન ઠાલવે છે આની અંદર, રાઈટ. શું કહેવા માંગે છે? આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, એટલે કે હું તેણીને શોધી રહ્યો હતો, હું તેણીને ગોતી રહ્યો હતો. એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન, એટલે કે જેવી, એઝ મતલબ જેવી ટ્રેન સ્ટેશનની અંદર આવી પહોંચી, જ્યારે ટ્રેન સ્ટેશન ઉપર આવી પહોંચી ત્યારે હું તેણીને ગોતી રહ્યો હતો. લુકિંગ આઉટ મતલબ ગોતવું. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને એક જેને કહી શકાય અનએક્સપેક્ટેડ એટલે કે અણધાર્યા રોમાંચનો અનુભવ થયો, બરાબર. થ્રિલ મતલબ રોમાંચ, અને ફેલ્ટ ફીલનું V2 ફોર્મ છે, અનુભવ થયો, એટલે કે મને એક અણધાર્યા અનએક્સપેક્ટેડ એટલે કે જેની ધારણા મેં કરેલી નહોતી, બરાબર છે, અચાનક જ મને એવા એક રોમાંચનો અનુભવ થઈ ગયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, મેં તેણીને પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ, ટૂંકમાં ચાલીને આવતા જોઈ, વોકિંગ અપ, બરાબર, એટલે કે ચાલતી મેં એને જોઈ પ્લેટફોર્મ ઉપર. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર, હું સીધો મારા ડબ્બાના દરવાજા સુધી દોડી ગયો અને તેણીની સામે હાથ ઊંચો કર્યો. વેવડ એટ હર, બરાબર, એટલે કે તેની સામે મેં હાથ ઊંચો કર્યો. વેન શી સો મી, જ્યારે તેણીએ મને જોયો. શી સ્માઇલ્ડ, ત્યારે તેણી મલકાઈ, બરાબર, જ્યારે તેણીએ મારી સામે જોયું ત્યારે તેણી મારી સામે મલકાઈ. શી વોઝ પ્લીઝડ, એટલે કે તેણી ખુશ હતી. પ્લીઝ મતલબ ખુશ, તેણી ખુશ હતી, કારણ કે શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર, એટલે કે મેં તેણીને યાદ રાખી હતી, હું તેણીને ભૂલી ગયો ન હતો, એટલા માટે તેણી ખુશ હતી. અને સામે બીજું સેન્ટેન્સ શું કહે છે? આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી, અને હું એટલા માટે ખુશ હતો કારણ કે તેણીને હું પણ યાદ હતો, તેણીને હું ભૂલાયો હતો નહીં, રાઈટ. સો ગાઈઝ, આજે આપણે પાર્ટ 1 અહીંયા સુધીનો રાખીએ છીએ. પાર્ટ 2 આપણે આગળ વધારશું. ઓકે, this much is enough for today. Till then, hasta la vista. Have a nice day.